બે શબ્દ કહી હું મારા શબ્દને વિરામ આપીશ। તો બાળપણથી લઈને અત્યાર સુધી જેટલા પણ તહેવારો આવ્યા, જેટલા પણ પ્રસંગો આવ્યા, તેમાં મારી માએ પોતે જૂના કપડાં અને જૂના ચંપલ એવું પહેરી અને હકાવી લીધું છે। પરંતુ બાળપણથી લઈને અત્યાર સુધી જેટલા પણ તહેવારો આવ્યા, જેટલા પણ પ્રસંગો આવ્યા, હું આટલો મોટો થયો ત્યાર સુધી જેટલા પણ કાર્યક્રમો આવ્યા તેમાં પોતે મારી માએ મને કોઈ વસ્તુ વિના બાકી રહેવા નથી દેતો। પહેલા મને ખવડાવ્યું, પછી પોતે જમી, પહેલા મને જમાડ્યું, પછી પોતે જમી। એટલા માટે કોઈ માનતું હોય કે કોઈ ન માનતું હોય, કોઈ કહેતું હોય કે કોઈ ન કહેતું હોય, પણ હું માનું છું અને હું કહું છું કે હું માગું અને મને કોઈ આપે એ તો કોઈ બીજી વસ્તુ રહી। હું માગું અને મને કોઈ આપે એ તો કોઈ બીજી વસ્તુ રહી। પણ જો મારી વગર માગે મને કોઈ વસ્તુ આપી દેતું હોય ને એ તો એ મારી માં છે। મારી વગર માગે મને કોઈ વસ્તુ આપી દેતું હોય તો એ મારી માં છે। હું બોલી અને બધાને સમજાવું અને કોઈ સમજે એ તો કોઈ બહારની વસ્તુ રહી સાહેબ। હું બોલી અને બધાને સમજાવું અને કોઈ સમજે એ તો કોઈ બીજી વસ્તુ રહી। પણ જો મારી વગર બોલીએ મને કોઈ સમજતું હોય ને એ તો એ મારી જન્મની દેનારી જનેતા છે સાહેબ। એ મારી જન્મની દેનારી જનેતા છે। મને કઈ થાય ને તો એ મારી મને દવા કામ ના આવે તો એ મારી નજર ઉતારે છે। મને કઈ થાય તો દવા કામ ના આવે તો મારી નજર ઉતારે છે સાહેબ। એ મારી જન્મની દેનારી જનેતા છે સાહેબ। એ હાર ક્યાં માને છે? આ એક છેલ્લી વાત કહું કે મારા સુખના સમયમાં તો મારી સાથે 100 લોકો હોય છે। મારા સુખના સમયમાં તો મારી સાથે કદાચ ને 100 લોકો હોય છે, પણ જો મારું નબળું ટાણું અને નબળી પરિસ્થિતિ જોઈ અને મારી સાથે કોઈ હોય ને એ તો એ મારી માં છે સાહેબ। એ બીજું કોઈ નહીં, એ મારી જન્મની દેનારી જનેતા છે। એટલા માટે મેં પહેલા કીધું એમ કે તમે પેલા ઉમરાવાળી રાજી હોય ને તો ડુંગરાવાળી રાજી થાય, બાકી ડુંગરાવાળી કોઈથી રાજી ન થાય સાહેબ। પેલા ઉમરાવાળી પછી ડુંગરાવાળી, એટલા માટે પેલા ઉમરાવાળી પછી ડુંગરાવાળી, પેલા મેં કીધું એમ। તો એટલો તમારો સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર અને મારી માં મેરડીની સદા સહાયતા તમારી બધા ઉપર કૃપા બની રહે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।